છું જે કેસની ગુજરાતી વાત કરીએ તો વિસાવદરમાં લાગેલા પોસ્ટરોમાં દેશની 80 કરોડ ચૂલાની જનતાને સરકાર દર મહિને અનાજ આપતી હોવાની જાહેરાત થતા લોકોમાં ચર્ચા। સમગ્ર વાત કરીએ તો વિસાવદરમાં દેશની વસ્તીમાંથી 80 કરોડ ચૂલાની જનતા ખરેખર આ યોજનાનો લાભ લેતા હોય તો ઘર દીઠ 4 વ્યક્તિને લાભ મળતો હોય તો દેશની વસ્તી 300 કરોડની ને 20 લાખ લોકોને અનાજ પૂરું પાડતું હોય છે તેવો ચોખ્ખો હિસાબ થાય છે। દેશની વસ્તી 145 કરોડની જ હોય છે ત્યારે આ કેવી રીતે સંભવ બને તેવો હિસાબ વિસાવદરની જનતાને લગાવી રહી છે અને લોકમુખે ચર્ચાથી ચર્ચા મુજબ ખરેખર કેટલા લોકો આવું અનાજ મેળવતા હશે અને કેટલું અનાજ સગે વગે થતું। સરકાર પાસે 80 કરોડ ચૂલાના લોકો લાભ લેતા હોય ત્યારે તેનાથી 20 થી 30% લોકોને અનાજ મળતું નથી તો બીજા તાલુકામાં જે થતું હોય તે પણ વિસાવદર તાલુકામાં આવા 80 કરોડ લોકો પૈકી કેટલા લોકોને અનાજ મળતું હશે તેવો પ્રશ્ન ઉદ્ભવી રહ્યો છે। ત્યારે હાલના સાંસદ રાજેશ ચુડાસમા અત્યારે લોકોની વચ્ચે જઈને મત માગે છે પણ વિસાવદર વિધાનસભાના મતદારો ભાજપને મત નહીં આપે તેવું લોકોની ભાજપ પાર્ટીના ઉમેદવારને લીધે સ્પષ્ટ દેખાઈ આવે છે। જે કેસની ગુજરાતી સાથે હરીશ મહેતા વિસાવદર। જય સોમનાથ રામજીભાઈ કોટડી રામડી સરકાર। હવે આ મોદી સાહેબે બોર્ડ મેળ્યા તમારા વિસાવદરમાં બીજા સિટીમાં બોર્ડ મેળ્યા છે 80 કરોડ ચૂલા હું આપું છું અનાજ આપીને। હવે મારે આ ભાઈને એટલું કહેવાનું છે કે ભાઈ 80 કરોડના તમે ચૂલા અપલતા હોય તો 80 કરોડના ચૂલા અપલતા હોય તો એક ઘર દીઠ 3 જણા થાય બરોબર। આપણે 4 નથી ગણતા એક ઘર દીઠ 3 જણા ગણીએ તો 8 તેરી 24 બરોબર 200 કરોડ અને 240 કરોડ પબ્લિક થાય બરોબર છે કે દુનિયા ભારતની આબાદી 145 કરોડ છે તો બીજું અનાજ ક્યાં કે વિદેશમાં મોકલે છે વિદેશને આપે છે વિદેશને ધરવે છે। પછી આ ભાઈ બણગા ફૂકે છે કે ભાઈ અમે આમ કરી દેવું તેમ કરી દેવું અને આ ભાઈ જુનાગઢ આવવાના છે એટલે મારી પબ્લિકને એવી નમ્ર વિનંતી છે કે જેમ બને સારા હેલ્મેટ પહેરી સારી કંપનીના હેલ્મેટ પહેરીને જાઓ જેથી આ અતિશય એક તો તડકા પડે છે અને અતિશય આ મોટા મોટા ગોળા જે કોઈને લાગે ને દાજી જાય બરાબર છે। પછી બીજું કે આ ભાઈને મારે એટલી કહેવાની વિનંતી છે કે ભાઈ 80 કરોડ નહીં આ પોણી દુનિયાનું પેટ છે ને કિસાનો ભરે છે તમારી ઘરે કે તમારી કંપનીની ઘરે કોઈ કંઈ પાકતું નથી જેથી કરી અને આવા ગોળા મૂકવાનું બંધ કરો અને આવા તકવાદી માણસોને છૂટાવવાના નથી થતા અને સારા માણસોને છૂટાવો જેથી દુનિયાની આબાદી વસે અને ગરીબ માણસ તમને બહુ વ્યવસ્થિત દુનિયામાં કે સમાજમાં રહી શકે એવી મારી નમ્ર વિનંતી।